રાજકોટ સિવિલમાં થેલેસેમિયા દર્દીઓનો વિરોધનો મામલો સિનિયર તબીબ ડોક્ટર કમલ ડોડિયાનું નિવેદન સામે આવ્યું છે। દવાનો પૂરતો સ્ટોક હોવાનો તબીબનો દાવો છે। જરૂરી દવા સિવિલમાં ઉપલબ્ધ હોવાનો પણ દાવો છે। એલઆર બેગની અછત દૂર કરાઈ છે। એલઆર બેગનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। સિવિલમાં થેલેસેમિયાના 530 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। દર્દીઓની અછતને લઈને ચાર્લી ચેપ્લિનના વેશમાં વિરોધ નોંધવામાં આવ્યો હતો। તો આ જે આપ દૃશ્યોમાં જોઈ રહ્યા છો, ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને તે બાબતે સિવિલ તરફથી જવાબ આપવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર થેલેસેમિયાની દવાની અછત ઊભી થઈ છે, આ પ્રકારના સમાચારો છે તે સામે આવી રહ્યા છે અને ત્યારે મારી સાથે સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબ કમલ ડોડિયા સાહેબ આપણી સાથે છે। સર, થેલેસેમિયાની દવાની અછત એક ઊભી થઈ છે, આ પ્રકારના સમાચારો સામે આવ્યા છે અને સાથે જ કેટલાક લોકો દ્વારા અહીં વિરોધ પણ કરવામાં આવ્યો, શું હકીકત સાહેબ? હા, આપ પ્રશ્ન સરસ છે। હવે હું આપને માધ્યમથી સૌને જણાવવા માગું છું કે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની સૂચના છે, કોઈ પણ જાતની દવાની અછત થેલેસેમિયા માટેની અછત છે જ નહીં। પ્રશ્ન એ છે કે પર્ટિક્યુલર કોઈ બ્રાન્ડ, એક જ બ્રાન્ડની દવા જોઈતી હોય ને કોઈ આગ્રહ રાખતું હોય કે જે તબીબનો વિષય છે, દર્દીનો વિષય નથી, તો એ બધી જ બ્રાન્ડની અવેલેબલ દવાઓ અવેલેબલ છે જ, એની કોઈ અછત નથી। અને પૂરતો જથ્થો જો કેન્દ્રીય ધોરણે ન આવી શકતો હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની સૂચનાથી અમે બજારમાંથી પણ એ ખરીદી લઈએ છીએ અને દર્દીને અનઇન્ટરપ્ટેડ જે સહાય છે એ મળતી જ રહેવાની છે। પણ દર્દીને જાણમાં કહી દેવું જોઈએ, મારે એક વિશેષ ઓલું કરવું જોઈએ કે દવાઓ છે એ કોઈ હાનિકારક દવાઓ હશે, નુકસાનકારક દવાઓ છે, એ દવાઓ તબીબ કોઈ દી આપે જ નહીં, પરંતુ પર્ટિક્યુલર જાતની જ દવાઓ હોવી જોઈએ એવો આગ્રહ આપણે ન રાખીએ તો બધું સ્મૂથ અને સારી રીતે જ પતી જશે।